તો હાય ગાઈઝ, આજે મારી પાસે પોસ્ટ કરવાનો બહુ ઓછો ટાઈમ છે. આજે હું ટૂંકમાં થોડુંક જ રેકોર્ડ કરી શકીશ, મીન્સ કે અઢીથી 3 મિનિટ, કારણ કે આજે મહાશિવરાત્રિ છે તો મંદિરે ને ત્યાં જવાનું છે. એટલે આજે હું વાત કરીશ છે ને આપણે ઇન્સ્ટાગ્રામના એલ્ગોરિધમ ઉપર. ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ છે ને ટૂંકમાં એવું છે કે તમે બહુ મહેનત કરીને, હમણાં એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું ભર્યો, બહુ મહેનત કરીને તમે રીલ ને એ બધું નાખો ને, એમાં સાવ વ્યૂઝ આવ ઓછા આવે, અને તમે હાવ જરાક ગમતું સાવ એડિટ કરીને, ટૂંકમાં હાવ મહેનત વગરની રીલ કહેવાય ને, હાવ બકવાસ એવી રીલ તમે અપલોડ કરો ને એમાં વ્યૂઝ આવી જાય, સારા વ્યૂઝ આવી જાય. એટલે આવું બધાને એ જાય છે, બધાને આ જાય છે કે હા આવી આ બહુ સાચું બોલે છે. આવું હોય છે સાચે, મેં અનુભવ કરેલું છે. મેં હમણાં ગયા નહીં પહેલાંના વીકમાં મને ડાન્સનો શોખ છે, એટલે મેં ડાન્સની રીલ નાખી મારા અકાઉન્ટમાં, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં. 2.5 કલાક શૂટમાંથી હું અલગ કપડાં પહેરીને ગયો હતો. એક સ્ક્રીનમાં 3-4 જણા નાચ્યા ગયા એવો મેં વિડીયો શૂટ કર્યો હતો, અને એ વિડીયો મેં અપલોડ કર્યો. 2.5-3 કલાક. આપણને શું હોય કે હાલો આ વખતે મેં બહુ મહેનત કરી તો વિડીયો આવી જશે, પણ નહીં. મેં ફોનને અડધી કલાક પછી મેં આઈડો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરીને, અને ભાઈ 120 વ્યૂઝ, ખાલી 120 વ્યૂઝ. અને ત્યારે તમે વિચારો કે મને કેવું થયું હોય છે, ખાલી 120 વ્યૂઝ. અને હમણાં 4 દી પહેલાં ટેલર સ્વિફ્ટનો અત્યારે ટ્રેન્ડ આલે લવર સોંગ ઉપર, કે હાવ આઈ નોન યુ ફોર 20 સેકન્ડ્સ, અને પછી એક નવો ફોટો આવી જાય 20 વર્ષનો થઈ ગયો ત્યારનો, ઓર 20 યર્સ. એટલે પહેલાં નાનો ફોટો આવે એ 3 સેકન્ડ રહે, અને 2 સેકન્ડ આપણો મોટો ટૂંકમાં 20 વર્ષનો ફોટો થઈ ગયો હોય ત્યારનો ફોટો રહે. આ રીલ મેં અપલોડ કરી, ખાલી 50 મિનિટમાં 1000 વ્યૂઝ આવી ગયા હતા. મારા અકાઉન્ટમાં મેં ખાલી 6 જ પોસ્ટ કરી, 6 જ વાર પોસ્ટ કર્યું હે, પણ ખાલી ઇન્સ્ટાગ્રામનું એલ્ગોરિધમ હું તમને કહું કે કેવી રીતે કામ કરે. એટલે ભાઈ તમે મનમાં જે આવે એ રેન્ડમલી તમે પોસ્ટ કરી દો, પણ કંઈક કોન્ટેન્ટ હોય ને એ તમે પોસ્ટ કરો. એટલે બસ આ મારે કહેવું હતું. તો બધાને હેપી મહાશિવરાત્રિ. થેન્ક યુ.